અમારા માધવ વરરાજ છે જો. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 9:30 વાગી ગયા છે અને આપણે ઉઠવાનું હતું લગભગ 8 વાગે, કેમ કે આપણે લગ્નમાં જવાનું હતું. મિલનભાઈ છે ને એના દોસ્તારના કાલે સાંજે ગયા હતા અમે અહીંયા જમવાને. તો એ લોકોને છે ને તે સવારમાં વહેલા લગ્ન હોય, સવારમાં 6-7 વાગે જાન પૂગી જાય ત્યાં. તો અત્યારે 10 વાગી જાય ને મારી પાસે ગાડી નથી. ગાડી મારું બાપુથી લઈને વળ્યા ગયા ખેતર. અમારા ભાઈ છે કે મારે વાળ કપાવવા જવા, તો હવે એ પાછું એ ગાડી લઈને વળી જાય એટલે હું થઈ જાય ગાડી વેગન. અમારી મીચુ દીકો હવારમાં લમે. તાતા કહી દે બધાને, તાતા કહી દે. તો જો અત્યારે કાજલ ઘરમાં વાહિંદુ વાળે. હું હાલે હવારમાં વાળવાનું થોડુંક ઘરમાં સાફ સફાઈનું કામ ચાલે છે. અને બીજા નંબરમાં કે ગાડી નથી, હવે ગાડીનું કંઈક જુગાડ કરવો પડે. કોઈકને ફોન મારું, કેવલભાઈને ફોન મારું. કેવલભાઈ કે પાર્સલ લેવા ગયા. હવે દીવના લગ્ન મિત્રો કેવા છે ને, લગ્ન તો લગ્ન જ હોય પણ થોડાક અલગ પ્રકારના લગ્ન. ને લગ્નમાં કેવી મજા આવે છે તમને બધીને, આખા દીવના આખા લગ્ન બતાવું તમને બધીને. તો બહુ મજા આવી તમને બધીને વિડીયો જોવાની. કેટલી મજા આવે છે ને તમે વિડીયોમાં બધા જોઈજો. તો ચાલો હવે ફટાફટ કંઈક જુગાડ કરી ને નીકળીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે લગ્નમાં પૂકી ગયા ને ફોટા પાડતા હતા શૂટિંગવાળા. અમારી એન્ટ્રી થઈને વરસાદ આવ્યો. ભાઈ માધવભાઈ આગળ જો ભાઈ, હાલો ભાઈ ફટાફટ અંદર જાઓ. એ આ બધી વરસાદનું કારણ આ મિલનભાઈ છે. મિલનભાઈ કઈ છત્રી બત્રી કે કઈ સુવિધા કઈ રાખી નહીં. તમારે બધું ગમે ત્યારે છે ને ઘોડા ઉપર ચડવા જાવ, વરસાદ આવે. તમારે આ બધી તમારે ધ્યાન રાખવાનું હોય. આપણે આ બધું તમે રાખો બરાબર. છત્રી તમારે એક રાખવી પડે. માધવભાઈ ને પછી પકડી મેં પણ ઘરે આપણા મોહનભાઈ છે. મોહનભાઈ કેમ છે? મજામાં? બહુ વાંધો નહીં. બરાબર, મિલનભાઈ ખૂબ મોજમાં છે. હો ભાઈ, મિલનભાઈ ખૂબ મોજમાં છે. ચલો અહીંયા જો હવે. ઓકે હાલો. અમારો આવું તો મિત્રો આપણા કેમેરાવાળા મુકેશભાઈ અહીંયા હું લગ્નમાં આવે ત્યાં શૂટિંગમાં આવ્યા જ ભાઈ. મારા જગદીશભાઈ ને બધા તો શૂટિંગ કરે જ બરાબર. છોકરા સાપ ફોટા પાડતા હતા. વરસાદ આવી ગયો કા કપલ લેવા જ દીધું ને તે પણ લઈ લીધું. હાલીએ હવે કા. ફરતાથી કાકડું જ ઉડે છે એકલા. ફરતાથી એકલા કાકડું જ ઉડે. જો તો કરી પૈસા બહુ ઉડાડ્યો. હા બધું પૈસા જ પડે. જો પૈસા ઉડે. 500 હા જબડા ઉડાડવાના જ નહીં. જો 500 ને હોવો નહીં.
જો વાયથી દવાડો બી ના જાય. હા ભાઈ, આ લોકોની પ્રથા છે. આપણે પણ અમારે પણ આવી પ્રથા હોય, પણ આ લોકો બહુ વાર લાગી છે, માનતા નથી કોઈ વાતમાં. પૈસા અમારે આપવાના છે. અમે હોટલ અંબિકામાં પકોડા ને બધું ખાવા. ફૂલ મોજમાં છે ભાઈ, કઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નાસ્તો કરવા. લગ્ન વાળા તો લગ્ન કર્યા હવારનો નાસ્તો નથી કર્યો, લાગી હતી ભૂખ. આવી ગયા ભજીયા લીધા છે વડાને. આ ભરેલા મરચા છે મિત્રો, એક નંબર આવે. ક્યારેક આવો દીવ બાજુ તો આ ખાઈજો, બહુ મસ્ત આવે. ચા લઈ લીધીશ ને નાસ્તો લઈ લીધો છે. કરી લઈએ ફટાફટ નાસ્તો, પછી પાછા એ બાજુ જાય આટો મારવા. ફોટાને અમારે પાડવા જ, હવે વિચારીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઘરે છે ને વાગવામાં 4:45 વાગી ગયા છે. અમે 2 વાગ્યા ત્યાંથી વહી આવ્યા હતા. દીવ ફોટાને પાડવા ગયા હતા અને એકાદી રીલ બનાવી, પછી ઘરે આવ્યા, થોડીક વાર આરામ કર્યો. હવે 5:30 વાગે અમે નીકળવાના છે પાછા લગ્નમાં. જે લોકોના લગ્ન હતા ને એ લોકોનું વહેલા લગ્ન ચાલુ થઈ જાય, અમારે અહીંયા થોડાક મોડા ચાલુ થાય. 10-11 વાગે બપોરે, સવારના 10-11 વાગે જાન આવે. એ લોકોને સવારના 5 વાગ્યાની એમ જાન લઈને નીકળી જાય. 6 વાગે કે એમ કંઈક માંડવે પૂગી જાય ને બપોર થાય ને તો એ લોકોને લગ્ન પતી જાય. પછી બપોર પછીના સાંજના એ લોકો પછી પાછા ડિસ્કો ને એવું કરે. તો હવે આપણે જવાનું છે ડિસ્કો કરવાને. કેવીક મજા આવે છે જોઈએ. ડીજે હોય ને તો કોપીરાઇટનું ટેન્શન રહે, બેલ પાર્ટી હોય તો મજા આવીએ. જાય તો ખરી કેમ છે કેમ નહીં. અને એ લોકો ખર્ચો પણ બહુ કરે, દીવવાળા બહુ લગ્નમાં બહુ ખર્ચો કરે, બધી ખાવા પીવાનો ને બધી વસ્તુમાં બહુ ખર્ચો કરે એમ. અહીંયા આપણે ગુજરાતમાં હોય તો ઓછો ખર્ચો થાય, એટલો એ લોકો જેટલો ન થાય, એ લોકોને ડબલ ખર્ચો થયો જાય બધી વસ્તુમાં. તો મિલનભાઈનો મેસેજ આવ્યો હતો કે 5 વાગે આવી જજો. હવે આગળ આપણે જઈએ, આપણા જયેશભાઈને ફોન કરી દઈએ, આગળ દુકાન આવે એટલે એને લઈ નીકળીએ પછી પાછા ડિસ્કો કરવા માટે. જો ભાઈ દીવવાળાના લગ્ન પ્રથા, લગ્ન પતી ગયા હવે એ લોકો આવે ને અહીંયા
મંદિરે દર્શન કરવા માટે. તો બધા સાંજ્યા ને માન્ય બે બાજુના પક્ષના લોકો અહીંયા આવે. હે? નાચવાનું છે. તો ઢોલ બોલ વાગે ને કઈ ઘટે નહીં. આ અમારા માધવ વરરાજા છે જો. તો મિત્રો અત્યારે સાંજના 7 વાગી ગયા છે ને અંધારું થઈ ગયું છે. એ લોકો આખો દિવસ લગ્નમાં વયો ગયો એ લોકોનો. હજી એ લોકો આમ ક્યાંક મંદિરે ગયા દર્શન કરવા. એટલે એ લોકોની જાન ઘેરે ક્યારે પૂકી કંઈ ખબર નથી. 11, 12, 1, 2, 3, 4, 5 સવારે થઈ જાય. હવે અમે અહીં ઊભા જ વાટ જોઈને થોડીક વાર ડાન્સ કર્યો પછી અમે પણ નીકળી જાઓ. અમારે મોડું થાય થોડુંક. રીલ અપલોડ કરવાની છે. આ ભાઈ અપલોડ કરે જો. આ કાંઈક દીવનો નજારો છે. આ દીવનું એક પટેલવાડી ગામ છે. નામ છે પટેલવાડી. આ